સોજિત્રા પોલીસ સ્ટેશનમાં ગોલ્ડ લોન ઠગાઈ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી। આ મુદ્દે બેંક ઓફ બરોડા પીપળાવ શાખામાં બનાવટી સોનાના દાગીના ઉપર ગોલ્ડ લોન મેળવી કુલ ₹31,55,000ની ઠગાઈ થયાની ફરિયાદ બાદ પોલીસની તીવ્ર કાર્યવાહી। મુખ્ય આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર ગામ લોકોને લોનમાં મદદ કરવાને બહાને બનાવટી સોનું આપી તેમના નામે લોન લેવડાવતા હતા અને પછી રકમ પોતાના ખાતામાં લઈ લેતા હતા। તપાસમાં વધુ 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમાં બેંકનો સોની સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલ આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર રહે કાસોર ઉમરાળપુરા તાલુકો સોજિત્રા જિલ્લો આણંદ, અનિલકુમાર કનૈયાલાલ સોની ઉંમર વર્ષ 57 રહે મકાન નંબર 129 અમન વિલા સોસાયટી ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા, ગભુભાઈ ઉર્ફે મરોલી બાપુભાઈ ભરવાડ રહે રાજવાપુરા ભગત પેટ્રોલ પંપની સામે મોટી ચોકડી પાસે તારાપુર તાલુકો તારાપુર જિલ્લો આણંદ। હાલ એસઓજી દ્વારા વધુ આરોપીની શોધખોળ સાથે બેંકની રકમ રિકવરીની કાર્યવાહી ચાલુ। કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો। વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો। આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું। આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા। સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો। ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી। જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર। તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલકુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી, જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે। આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ ₹31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે।